કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ બાંસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે મને થઈ કે મગ દાળનું નમકીન બનાવું, પણ મગની દાળ મોગર દાળ તો નહોતી, પછી ફોતરાવાળી દાળ પડી હતી, તો પછી મેં એને પલાળી દીધી. પલાળીને પછી એને ફોતરા કાઢી નાખ્યા. તો એ રીતે ફોતરા કાઢીને પણ તમે બનાવી શકો છો. મોગર દાળ ઘરમાં ન હોય તો મગની દાળ તો આપણા ઘરમાં હોય જ, કારણ કે ખીચડીને એવું બનાવતા હોય. તો ફોતરાવાળી દાળ પડી હોય તો એના ફોતરા ઉખેડી અને આપણે મગદાળનું નમકીન બનાવી શકીએ છીએ. તો આ રીતે તમે પણ બનાવી શકો છો. આજે બનાવીશું મગદાળ નમકીન. કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ મગની દાળ છે, તો મેં 5 કલાક પહેલાં પલાળી હતી. તો આપણે આમાં મેં પેલું કરી લીધું, ફોતરા કાઢી લઈશું આમાંથી આ રીતે. પછી 3 થી 4 વાર આપણે ધોઈશું ને, ઉપરથી આ ફોતરા છે ને એ નીકળી જશે. આ રીતે કરશું એટલે હવે આ રીતે આપણે આમાં કાઢી લઈશું ફોતરા. એટલે ફોતરા તમને દેખાય છે, જો આ રીતે આમાં બધા ફોતરા આવી જશે. આ રીતે એવી રીતે 4 થી 5 વાર આપણે ધોઈ લઈશું, એટલે બધા જ ફોતરા નીકળી જાય. આ તમે જોઈ શકો છો, આ ફોતરા ઉપર તરી ગયા છે. તો આપણે આ રીતે પણ કાઢી લઈએ. આ રીતે કાઢી લઈશું બધા ફોતરા. હવે આપણે આટલા ફોતરા કાઢી લીધા છે. આ રીતની દાળ આપણે ધોઈને ફોતરા કાઢી નાખ્યા છે. જે દાળમાંથી આપણે ફોતરા કાઢ્યા છે ને, એ દાળને આપણે અહીંયા કોરી કરી લઈશું. આ રીતે પછી ઉપર બીજું કપડેથી આ રીતે કોરી કરી લઈશું. આમાં કપડું ફેરવી તમને એવું લાગે તો 5 મિનિટ પંખા નીચે પણ કોરી થવા દેવાય. તો આ રીતે કોરી કરી લઈશ. હવે તેલ મેં ગરમ કરી લીધું છે. તો જે મેં દાળ સૂકવી હતી એને હવે આપણે આમાં ફ્રાય કરી લઈશું. હવે આપણે ઉપર ફીણ થતા બંધ થઈ ગયા છે. તો માની લેવાનું કે આપણી દાળ પ્રોપર નમકીન જેવી થઈ ગઈ છે. તો આપણે આ એક બાઉલમાં કાઢી લઈશું. ગેસ એકદમ સ્લો કરી દઈએ. હવે આપણે પેપર નાખ્યું છે, એમાં આપણે લઈ લઈશું દાળ બધી. હવે એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ. તમને એવું લાગે તો તમારે ચાટ મસાલો પણ નાખી શકો છો. આપણે હવે આ મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. કરીએ આપણે પેપર લીધું છે એટલે એમાં જે થોડું ઘણું તેલ હોય ને એ શોષી લે. તો આપણું મૂંગ દાળ નમકીન બનીને તૈયાર થઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. તો આ રીતે તમે પણ બનાવજો.